હાલમાં પરિસ્થિતિ દેશની હમણાં જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે તે સિવાય પણ આપણે એરપોર્ટ એ આપણું વાઇટલ ઇન્સ્ટોલેશન છે. તો એમાં આપણે દર વર્ષે એક મોક ડ્રીલ કરતા હોઈએ છીએ. ક્યારેક પ્લેન હાઇજેક થાય અથવા કોઈ ટર્મિનલ બિલ્ડિંગ પર બોમ્બ, એની તમે ઘણી વખત ફેક કોલ પણ આવતા હોય છે અને ખરેખર સત્ય પણ થતું હોય છે. તો એના અનુસંધાનમાં એક એરપોર્ટના જે તમામ સ્ટેક હોલ્ડર છે, જો કે એરપોર્ટ ઓથોરિટી છે, પોલીસ છે, બીડીએસ ટીમ છે, ફાયર ટીમ છે, એમ્બ્યુલન્સ છે, ક્યુઆરટી ટીમ છે, તો એ બધી ટીમને કેટલું તમે ક્વિક રિસ્પોન્સ મળી શકે છે અને આવો બનાવ બને રિયલમાં તો આપણે કઈ રીતે કરવું, શું કરવું અને કેટલી ઝડપથી કરવું, એનું એક અંદાજ બાંધવા માટે આપણે મોક ડ્રીલ દર વર્ષે કરતા હોઈએ છીએ. એના અનુસંધાને આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે પણ એક પ્લેન હાઇજેકિંગની અને ટર્મિનલ બિલ્ડિંગ પર બોમ્બ થ્રેટ એની ધમકી, એને અનુસંધાને એક મોક ડ્રીલ ગોઠવવામાં આવેલી હતી. જેના અનુસંધાનમાં તમામ સ્ટેક હોલ્ડરને તાત્કાલિક કેટલો ક્વિક રિસ્પોન્સ મળી જાય છે, કયો બનાવ બને તો આતંકવાદી છે કે હાઇજેકર સાથે એની સાથે શું વાતચીત કરવી, કઈ રીતે વાતચીત કરવી, એમની ડિમાન્ડ પૂરી કરવા માટે શું આપણે સ્ટ્રેટેજી અપનાવવી, તે તમામ વસ્તુનું આપણે મોક ડ્રીલમાં એક આયોજન કરીએ છીએ. એના અનુસંધાને આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે આયોજન કરવામાં આવેલું અને સફળ રીતે મોક ડ્રીલ પૂર્ણ કરેલી છે. આ મોક ડ્રીલ બાદ અમે અમારું ડિબ્રીફિંગ પણ કરશું, જેથી કરીને ભવિષ્યમાં આ ડ્રીલમાં અમને કાંઈક નાની મોટી ખામી હશે તો પણ અમે ભવિષ્યમાં સુધારશું. મોક ડ્રીલનો હેતુ એ જ હોય છે કે જ્યારે આપણે રિયલ ટાઈમમાં બને તો ત્યારે આપણે શું કરીએ છીએ. અત્યારનું જે મોક ડ્રીલ છે એ વન કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ જ છે કે જેને કારણે આપણને પેલો ખ્યાલ આવે કે ભવિષ્યમાં નાની મોટી કાંઈ કચાશ નહીં રહી જાય અને આવો કોઈ બનાવ બને તો આપણે પેસેન્જરને કઈ રીતે આપણે બચાવવા, તેમજ હાઇજેકર સાથે કઈ રીતે ડીલ કરવું, ટ્રીટ કરવું, એને કઈ રીતે નેપ કરવા, અને એ રીતનું આખું એક આયોજન કરવામાં આવે છે. એના અનુસંધાને આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું. સબ્જેક્ટમાં તો પ્લેન હાઇજેકર્સ હતું અને ટર્મિનલ બિલ્ડિંગમાં બોમ્બ થ્રેટ હતી, જેથી આપણે બીડીડીએસ ટીમને તમામને આપણે એસઓજી ટીમ, ક્યુઆરટી ટીમને પણ સાથે સાથે બોલાવ્યા હતા. એ જ રીતે એસડીએમ શ્રી, એમના પ્રતિનિધિ બધા હાજર હતા, પોલીસની ઓથોરિટી હતી, તમામ ટીમો આવી ગઈ હતી. તે જ રીતે આપણે એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર અને એરપોર્ટ સિટીના અધિકારીશ્રીઓ તમામ હાજર હતા, જેને કારણે જે મોક ડ્રીલ હતી આપણે સફળ રીતે પૂરી કરેલી છે.